પરિણામો માત્ર સરકાર બદલે છે, પરંતુ આ વખતે તેમણે ભારતની રાજનીતિનો પૂરો ખેલ બદલી નાખ્યો છે. ભારતના 5 મહત્વપૂર્ણ રાજ્યોના ચૂંટણી પરિણામોએ માત્ર સત્તા બદલાવ જ નહીં, પરંતુ દાયકાઓ જૂના રાજકીય રેકોર્ડને પણ ચકનાચૂર કરી દીધા છે. સાથે દેશની રાજનીતિમાં એક નવી દિશા અને નવા સમીકરણો પણ ઊભા થયા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ખબર દુનિયાની. હું અમન આપનું ખબર દુનિયાની શોમાં હાર્દિક સ્વાગત કરું છું. પશ્ચિમ બંગાળમાં બીજેપીએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જે રાજ્યની પરંપરાગત રાજનીતિ માટે એક મોટો ફેરફાર ગણાય છે. બીજી તરફ કેરળમાં ડાબેરીઓનો વર્ષો જૂનો ગઢ ધરાશાયી થયો છે, જે દક્ષિણ ભારતની રાજનીતિમાં નવી શરૂઆતનો સંકેત આપે છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધી હવે ભાજપનો પાવર કોરિડોર તૈયાર થતો જોવા મળી રહ્યો છે, જે માત્ર રાજકીય નકશાને જ નહીં, પરંતુ રાષ્ટ્રીય નીતિઓને પણ અસર કરશે. આ પરિણામો માત્ર આંકડાઓ નથી, પરંતુ તે ભારતના મતદાતાઓના બદલાતા મિજાજ અને નવી અપેક્ષાનું પ્રતિબિંબ છે. પીએમ મોદીનું ગંગોત્રીથી ગંગાસાગર સુધીનું સપનું હવે પૂર્ણ થયું છે. ભાજપ હવે દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તામાં છે અથવા સરકારનો હિસ્સો છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં ભગવો લહેરાઈ રહ્યો છે. ભાજપના સ્થાપક દીનદયાળ ઉપાધ્યાયના કર્તવ્ય પથ ઉત્તરાખંડથી ઉત્તર પ્રદેશમાં તો પહેલા જ સરકાર બની ગઈ હતી, પરંતુ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં 75 વર્ષ પછી આ સપનું સાકાર થયું છે. મુખર્જીના વિચારોના આધારે જ ભાજપનો પાયો નખાયો હતો. આવી સ્થિતિમાં શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ પર ભાજપ એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીના પરિણામોમાં રાજ્યમાં ભાજપ બહુમતી કરતાં વધુ બેઠકો મેળવતી જણાય છે. ભાજપ 190થી વધુ બેઠકો જીતતી દેખાઈ રહી છે, જ્યારે ટીએમસી 100થી ઓછી બેઠકો પર સમેટાઈ રહી હોય તેમ લાગે છે. આવી સ્થિતિમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે. આ ચૂંટણી પરિણામો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં પણ કોંગ્રેસનું કદ વધ્યું છે. મમતા બેનર્જી અને બદરુદ્દીન અજમલ જેવા પ્રાદેશિક નેતાઓ નબળા પડતા હવે પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસની શરતો પર રાજનીતિ કરવી પડશે. વિધાનસભાની ચૂંટણીઓ મિલનજી ભલે 5 રાજ્યોમાં હતી, પણ એક રાજ્ય જ ચર્ચામાં રહ્યું સમગ્ર ચૂંટણી દરમિયાન. બાકીના રાજ્યોની એટલી ચર્ચા નથી થઈ જેટલી ચર્ચા વેસ્ટ બેંગાલની થઈ. કારણ કે વેસ્ટ બેંગાલમાં ભારતીય જનતા પક્ષ કેન્દ્રીય સ્તરે સત્તામાં આવ્યો એ પહેલાંની મહેનત કરતો રહ્યો છે. ખાસ કરીને 2014થી નરેન્દ્ર મોદીએ શાસન ધુરા સંભાળી એ પહેલાંથી ભારતીય જનતા પક્ષના વેસ્ટ બેંગાલમાં સત્તા પર આવવાના સપના હતા. 2011ની આપને વાત કરું તો ભારતીય જનતા પક્ષને એક પણ બેઠક નહોતી મળી, 0 પરિણામમાં. ત્યારબાદના 5 વર્ષ એટલે કે 2016માં ભારતીય જનતા પક્ષને ફક્ત 3 બેઠકો મળી. ત્યારથી ભારતીય જનતા પક્ષે પોતાની મહેનત તેજ બનાવી અને 2021ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને 77 બેઠક, અને ત્યારથી એણે પોતાની ગાડી જે ગિયરમાં નાખી, જાણે કે વેસ્ટ બેંગાલ જ ભારતીય જનતા પક્ષનું મિશન હોય એ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની યાત્રાઓની સંખ્યા વધી, અમિત શાહની યાત્રાઓની સંખ્યા તેના કરતાં પણ વધી, બૂથ લેવલ મેનેજમેન્ટ શરૂ થયું અને એનું પરિણામ આપણે સૌએ જોયું કે 208-9 બેઠકો ભારતીય જનતા પક્ષ 2026ની વિધાનસભાની ચૂંટણીમાં મેળવી ગયો. આને કહેવાય શૂન્યમાંથી સર્જન. અમુક તો એના ગઢ હોય, પણ જ્યાં પોતાનું કોઈ અસ્તિત્વ જ નહોતું, શૂન્યથી શરૂ થયેલી એ યાત્રા હતી. અને આજે તોતિંગ બહુમતીની સ્થિતિમાં ભારતીય જનતા પક્ષ આવી ચૂક્યો છે. એનું જે આયોજન છે એની આપણે નોંધ લેવી જોઈએ. વિપક્ષો શા માટે આયોજન નથી કરી શકતા? વિપક્ષની નિષ્ફળતાની તો વાત કરું તો સત્તા ગુમાવી રહ્યા છે. આયોજનનો અભાવ હોય, લાપરવાહી હોય, એવા ઘણા રાજ્યો છે જ્યાં તમને ભારતીય જનતા પક્ષની સામે પણ એન્ટી ઇન્કમ્બન્સી હોઈ શકે. ગુજરાતની વાત કરું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, દર વખતે ભારતીય જનતા પક્ષને એન્ટી ઇન્કમ્બન્સીનો ભય તો સતાવતો જ હોય છે. પણ જ્યારે પરિણામ આવે
એ હંમેશા ભારતીય જનતા પક્ષની તરફેણમાં હોય છે. તો ભારતીય જનતા પક્ષ પાસે જે કાર્યકરોનો જુસ્સો છે, કાર્યકરોનું જે બળ છે, નેતાગીરી દ્વારા પૂરું પાડવામાં આવતું માર્ગદર્શન છે, એ એની સફળતાનું રહસ્ય છે. વિરોધ પક્ષો જો આમાંથી બોધપાઠ નહીં લે, એક પછી એક નિષ્ફળતા મળી રહી છે વિરોધ પક્ષોને, ભારતીય જનતા પક્ષને એક પછી એક ફતેહ મળી રહી છે, સફળતા મળી રહી છે. જેમ સફળતાનો અભ્યાસ થવો જોઈએ એમ નિષ્ફળતાનો પણ અભ્યાસ થવો જોઈએ. જો વિરોધ પક્ષો સાથે મળીને મનોમંથન નહીં કરે અને હજુ પણ વધુને વધુ ભાગમાં વહેંચાતા જશે. વેસ્ટ બેંગાલમાં એ જ થયું. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ કોઈ તાલમેલ જોવા ન મળ્યો. દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ તાલમેલ જોવા ન મળ્યો. લાઇકવાઇઝ બિહાર અને યુપી પણ એના જ્વલંત ઉદાહરણો છે. જો આ રીતે વિરોધ પક્ષો એક થઈને લડત આપવાને બદલે વિખૂટા પડીને મેદાને પડશે તો ક્યારેય તેઓ સાથે મળી અને ભારતીય જનતા પક્ષનો સામનો નહીં કરી શકે અને હંમેશા તેઓએ નિષ્ફળતાનો સ્વાદ જ ચાખવો પડશે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોના વલણોમાં દ્રવિડિયન રાજનીતિના ગઢમાં મોટો ભૂકંપ આવ્યો છે. દાયકાઓથી ચાલી આવતી ડીએમકે અને એઆઈએડીએમકેના દબદબાને તોડીને તમિળ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતામાંથી નેતા બનીને સૌને ચકિત કરી દીધા છે. ડીએમકેની હાર પાછળ તેમનું હિન્દુ વિરોધી સ્ટેન્ડ મોટું કારણ હોવાનું માનવામાં આવે છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી તેને નાબૂદ કરવાની વાત કરી હતી. દેશભરમાં નિવેદનની તીખી પ્રતિક્રિયા થઈ હોવા છતાં તેઓ પોતાના નિવેદન પર મક્કમ રહ્યા હતા. પરિણામો સૂચવે છે કે હિન્દુ મતદારોમાં આ ટિપ્પણી અને મંદિરોના સંચાલનમાં સરકારી દખલગીરીને લઈને ભારે નારાજગી હતી, જેની સીધી અસર વોટ શેર પર પડી છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને ઉદયનિધિ સ્ટાલિને આ ચૂંટણીમાં હિન્દી થોપવા અને દ્રવિડિયન ઓળખના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કેન્દ્રની 3 ભાષા નીતિનો વિરોધ કરીને પ્રાદેશિકવાદનો નેરેટિવ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 2021માં 133 બેઠકો જીતનાર ડીએમકે આ વખતે માત્ર 60 બેઠકો પર સમેટાઈ ગઈ હોય તેવું દેખાય છે. 2024માં વિજયે તમિલાગા વેટ્રી કશગમની સ્થાપના કરી. આ પાર્ટીએ માત્ર 2 જ વર્ષમાં દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય તમિલનાડુના સત્તાની નજીક પહોંચી છે. ચૂંટણી લડવાનો કોઈ જ રાજકીય અનુભવ ન હોવા છતાં 108 બેઠકો મેળવીને ટીવીકે પરંપરાગત રાજકીય પક્ષ ડીએમકે અને એઆઈડીએમકેને હાંસિયામાં ધકેલી દીધા છે. દેશમાં કેટલાક રાજ્યો એવા છે કે જે મોટાભાગે 5 કે 10 વર્ષે સત્તા બદલી નાખવાના મૂડમાં હોય. રાજસ્થાન એનું જ્વલંત ઉદાહરણ છે. મોટાભાગે ત્યાં સરકારનું પુનરાવર્તન થતું હોતું નથી. દર 5 વર્ષે ત્યાંની પ્રજા એક નવી સરકાર ચૂનીને લાવતી હોય છે, પસંદ કરતી હોય છે. તમિલનાડુમાં પણ અમુક અંશે આ જ પેટર્ન આપણને જોવા મળે. નેતા બદલાઈ જાય, કદાચ પક્ષ એ રહે, એ રામચંદ્રન હોય કે જયલલિતા હોય કે ત્યાર પછીના આપણે કોઈ પણ નેતા, તાજેતરમાં જ આપણે જોઈએ તો સ્ટાલિન. પ્રજા જેમ જેમ નવા કોઈ નેતા આવે અને એના ઉપર એને ભરોસો આવે તો તરત જ એને તક આપવાના મતની હોય છે. અમુક રાજ્યમાં થોડી રિજિડિટી જોવા મળતી હોય છે, પણ તમિલનાડુની પ્રજા ડાયનેમિક પ્રજા છે. એને જો કોઈ ઉપર ભરોસો બેસે તો એને તરત એ તક આપતી હોય છે અને થલપતિ વિજય એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મધ્યાહ્ને તપતી હતી એની કારકિર્દી ત્યાંના ફિલ્મ ઉદ્યોગમાં. સુપરસ્ટાર, પણ અચાનક જ એને એવો વિચાર આવ્યો કે હવે મારે લોકોની સેવા કરવી છે અને ત્યાં અમે ફિલ્મ સ્ટાર હોય એને ઈશ્વર સમકક્ષ માન આપવામાં આવતું હોય છે, એને પૂજનીય ગણવામાં આવતા હોય છે. થલપતિ વિજયની એક સ્ટ્રેટેજી વર્ષો થયા ચાલતી આવતી હતી. એણે જે ફિલ્મો પસંદ કરી, એણે 79 જેટલી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે, પણ એની મોટાભાગની ફિલ્મોમાં આપણે જો થીમ જોઈએ તો તે સામાજિક થીમ હોય, એ સેવાનો થીમ હોય, એ નારીલક્ષી હોય, એ ગરીબીલક્ષી હોય, એ રોજગારલક્ષી હોય. હંમેશા એણે પ્રજાલક્ષી થીમ, સીધો પ્રજાના હૃદયને સ્પર્શે એવો થીમ પોતાની ફિલ્મનો પસંદ કર્યો. આથી લોકોના મન અને હૃદયમાં તો એનું સ્થાન હતું જ. સવાલ હતો એનું વળતર મેળવવાનો.
કેમ કે જ્યાં સુધી તમે લોકોના મન હૃદયમાં નથી ત્યાં સુધી કંઈ ન થઈ શકે. હવે આ કામગીરી તો એમણે ફિલ્મોમાં અભિનય દ્વારા કરી હતી. આથી એનું કામ ઘણું આસાન થયું અને કમલ હસન તથા રજનીકાંત આ બંને કરતાં એની સ્ટ્રેટેજી અલગ એ હતી કે પહેલાં બંનેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે રહી અને રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો હતો. આણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કરીને રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો, એટલે કે ફૂલ ટાઈમ પોલિટિકલ કરિયર. અને એ એની સફળતાનું એક મુખ્ય કારણ બની રહ્યું. આ ઉપરાંત ત્યાંની મહિલાઓને અનુલક્ષીને તેમણે જે અપીલ કરી, યુવાઓને 10 લાખ નોકરીઓ આપવાનું જે વચન આપ્યું, ત્યાંના ખાનગી ક્ષેત્રમાં ત્યાંના લોકો માટે અનામતની જે હિમાયત કરી, આ બધા મુદ્દાઓ એની તરફેણમાં રહ્યા. લોકોએ એને પ્રતિસાદ આપ્યો અને એનું પરિણામ આપણે સૌએ જોયું. અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ સાબિત કરી દીધું છે કે હિમંત બિસ્વા શર્મા માત્ર એક નેતા નહીં પરંતુ ઉત્તર પૂર્વના રાજકારણના અજય કિંગ છે. ભાજપે જે પ્રકારે અસમમાં જીતની હેટ્રિક લગાવી છે તેણે દિલ્હીથી લઈ ગુવાહાટી સુધીના તમામ રાજકીય વિશ્લેષકોને સ્તબ્ધ કરી દીધા છે. આ જીત પાછળ માત્ર મોદી લહેર નહીં પણ હિમંતનો સચોટ માઇક્રો મેનેજમેન્ટ છે. અસમના રાજકારણમાં હિમંત બિસ્વા શર્માની સૌથી મોટી સફળતા તેમની મામા તરીકેની છબી છે. આજે અસમમાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધ મહિલાઓ સુધી દરેક તેમને મામા કહીને સંબોધે છે. રાજકારણમાં સામાન્ય રીતે નેતાઓ સેવક અથવા જનપ્રતિનિધિ હોવાનો ડોળ કરતા હોય છે, પરંતુ હિમંતે જનતા સાથે સીધો કૌટુંબિક સંબંધ સ્થાપિત કર્યો. આ બ્રાન્ડિંગ પાછળ મહિલા મતદારોની એક મજબૂત અને વફાદાર વોટ બેંક ઊભી કરવામાં આવી છે. હિમંતે ખૂબ જ વહેલું સમજી લીધું હતું કે જો ઘરની મહિલા સંતુષ્ટ છે તો તે ઘરનો મત અન્ય ક્યાંય જશે નહીં. તેમની અરુણોદય 2.0 જેવી યોજનાઓએ સીધા જ લાખો મહિલાઓના બેંક ખાતામાં આર્થિક સહાય પહોંચાડી. કોંગ્રેસે મોંઘવારીને મોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ગ્રામીણ મહિલાઓ માટે મામા તરફથી આવતી આ ડાયરેક્ટ આર્થિક મદદ એક મોટો ટેકો સાબિત થઈ. આ નાણાકીય શક્તિએ હિમંતને ઘરના સભ્ય બનાવી દીધા અને મહિલાઓએ મામાના નામે ભાજપને મન મૂકીને મત આપ્યા. અસમની ભૌગોલિક સ્થિતિ અને બાંગ્લાદેશી ઘૂસણખોરી હંમેશાથી એક અત્યંત સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. હિમંત બિસ્વા શર્માએ મુદ્દે ક્યારેય બાંધછોડ ન કરવાની છબી બનાવી. હિમંત બિસ્વા તેમણે પોતાને એક એવો મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યો જે 24/7 કામ કરે છે. અસમમાં રસ્તાઓનું નેટવર્ક હોય, નવી મેડિકલ કોલેજનું નિર્માણ હોય કે પછી હજારો યુવાનોને કોઈ પણ લાંચ વગર પારદર્શક રીતે સરકારી નોકરીઓ આપવાની વાત હોય, હિમંતની ડિલિવરી સિસ્ટમ બેમિસાલ રહી છે. કોંગ્રેસ માટે આ ચૂંટણી હારવા કરતા જીત ભાજપને ભેટ આપવા જેવી રહી. ગૌરવ ગોગોઈ જેઓ વિપક્ષના મુખ્ય ચહેરા હતા, તેમનો મોટા ભાગનો સમય દિલ્હીના રાજકારણમાં પસાર થયો. તેઓ સંસદમાં સક્રિય રહ્યા, પણ અસમની ગલીઓમાં તેમનો પ્રભાવ હિમંત સામે ઝાંખો પડ્યો. ગૌરવે મુદ્દાઓ ચોક્કસ ઉઠાવ્યા, પણ તેઓ હિમંતના જાદુ અને તેમની જમીની પકડનો મુકાબલો કરી શક્યા નહીં. બાકી હતું તે ચૂંટણી પહેલાના આંતરિક વિવાદો અને AIUDF સાથે ગઠબંધન ન કરવાની રણનીતિએ પૂરી કરી દીધી. લઘુમતી મતો વેચાઈ ગયા અને બીજી તરફ મિયા નેરેટિવના કારણે હિન્દુ મતો એક તરફી ભાજપને મળી ગયા. ભાજપે ખૂબ જ ચતુરાઈથી વિપક્ષના દરેક નિવેદનને આસામના અપમાન સાથે જોડી દીધું, જેનો જવાબ કોંગ્રેસ પાસે નહોતો. ભારતીય જનતા પક્ષની સરકાર અને શાસન આસામમાં આપણે જોઈ અને હજુ આજની તારીખે પણ થોડું આશ્ચર્ય અનુભવવું જોઈએ. કારણ કે આસામમાં ભારતીય જનતા પક્ષનો કોઈ આધાર જ નહોતો. એને બદલે આજે ભારતીય જનતા પક્ષ 2 ટર્મથી મેજોરિટીની ભૂમિકામાં આવે છે અને એકતું શાસન ભોગવી શકે છે. એને કોઈનો ટેકો લેવાની જરૂર પડતી નથી. ભારતીય જનતા પક્ષ હિન્દુત્વની વિચારધારાને વરેલો પક્ષ છે અને હિમંત બિસ્વા શર્મા એનું જે કોર હિન્દુત્વ છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ અને એની સાથોસાથ જ હાર્ડ કોર હિન્દુત્વનો જો કોઈ મિજાજ ધરાવતો ભારતીય જનતા પક્ષનો નેતા હોય તો તે હિમંત બિસ્વા શર્મા છે. આપણે સૌ જાણીએ છીએ કે આસામમાં ઘૂસણખોરીનો પ્રશ્ન તો છે જ. રોહિંગ્યા, બાંગ્લાદેશી આ પ્રદેશોમાંથી અનેક લોકો આસામમાં ઘૂસણખોરી કરી અને રહી રહ્યા છે અને અત્યાર સુધીના શાસક પક્ષો
એનો લાભ કે ગેરલાભ લઈ રહ્યા હતા. પણ ખાસ કરીને એસઆઈઆરની જે કામગીરી થઈ કે એને કારણે આવા જે અયોગ્ય લોકો વસવાટ કરતા હતા એના નામ સીધા રદબાતલ થયા અને ત્યાં હિમંત બિસ્વા શર્માનું હાર્ડકોર હિન્દુત્વ અને ત્યાંના લઘુમતીઓમાં ફૂટ પડાવવાની તેઓની જે કૂટનીતિ એણે કાબિલે દાદ પરિણામ હિમંત બિસ્વા શર્મા અને ભારતીય જનતા પક્ષને બતાવ્યું છે. કેરળ વિધાનસભા ચૂંટણી 2026 ભારતમાં ડાબેરી પક્ષો માટે એક મોટો ફટકો સાબિત થયો છે. સીપીઆઈએમના નેતૃત્વમાં કેરળની સત્તા પર બિરાજમાન એલડીએફ ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 10 વર્ષ સુધી રાજ્યની સત્તા સંભાળનાર એલડીએફ ગઠબંધને કેરળની જનતાએ આ વખતે માત્ર 35 બેઠકો પર સમેટી દીધું છે. છેલ્લા 4 દાયકામાં રાજ્યમાં આ તેમનું સૌથી ખરાબ પ્રદર્શન છે. સીપીઆઈએમની આ હારે માત્ર કેરળમાં તેમની સત્તા છીનવી નથી, પરંતુ તેના રાષ્ટ્રીય પક્ષ તરીકેના દરજ્જાને પણ જોખમમાં મૂકી દીધો છે. કેરળ અને પુડુચેરી આ બંને આમ જોઈએ તો નાના રાજ્યો છે. પુડુચેરીની આપને વાત કરું તો ફક્ત 30 જ બેઠકો છે. એમાં ભારતીય જનતા પક્ષે ત્યાંના સ્થાનિક પક્ષ સાથે ગઠબંધન કર્યું, ટેકો આપ્યો અને 30માંથી એને 18 બેઠકો આવી ગઈ. એટલે પુડુચેરી નાનું રાજ્ય હોવાને કારણે અને કેન્દ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષ હોવાને કારણે સ્વાભાવિક છે એ રાજ્યને સહાય આસાનીથી મળી રહેતી હોય અને ત્યાં સત્તાના સૂત્રો સંભાળવા એ પ્રમાણમાં આસાન હોય. પણ કેરળમાં જે પરિણામ આપણને જોવા મળ્યું, એલડીએફ અને યુડીએફ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ કોંગ્રેસને સ્પષ્ટ ફાયદો થયો. કેરળમાં એવું કહેવામાં આવે છે કે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સીનું જોર હતું. એક તો મુખ્યમંત્રી વિજયન 81 વર્ષની ઉંમર, હવે જેનઝી અત્યારે તો મેદાનમાં આવી ગઈ છે અને બીજો કોઈ ચહેરો આજ દિવસ સુધી એલડીએફને કોઈ મળ્યો જ નહીં કે 81 વર્ષની ઉંમરના મુખ્યમંત્રીના ચહેરા સાથે એલડીએફ ચૂંટણી મેદાનમાં આવ્યું, જેને મતદારોએ ન સ્વીકાર્યું, કેમ કે એ તો શિક્ષિત પ્રજા છે. અને તમે જ્યારે કેન્દ્રીય સ્તરે જે પક્ષ હોય એની સાથે જોડાયેલા નથી હોતા ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી તમારા રાજ્યમાં ઊભી થતી જ હોય, કારણ કે ઘણી બધી કેન્દ્રીય યોજનાઓનો લાભ જે રીતે, જે પ્રમાણમાં, જે ગુણવત્તામાં મળવો જોઈએ એ તમે મેળવી શકતા હોતા નથી. પરિણામે આવે કે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ ઊભો થાય. જેટલું ફંડ મળવું જોઈએ, જે સમયે મળવું જોઈએ, જે વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરાવવા જોઈએ, જે રેલ પ્રોજેક્ટ્સ આવવા જોઈએ, જે ઇન્ટરનેશનલ એરપોર્ટ કે એઇમ્સ જેવા પ્રોજેક્ટ્સ આવવા જોઈએ, એ સ્વાભાવિક રીતે તમારા રાજ્યમાં ન આવે અને માટે લોકોમાં અસંતોષ રહે. એટલે લોકો સત્તા બદલવાના મૂડમાં રહે અને હજુ ત્યાં ભારતીય જનતા પક્ષ પોતાનું કોઈ સ્થાન જમાવી શક્યું નથી. આથી સીધો લાભ કોંગ્રેસ પ્રેરિત યુડીએફને મળે છે. 99 જેટલી બેઠકો કોંગ્રેસ પ્રેરિત યુડીએફને મળી, એનું આ એકમાત્ર કારણ છે. મમતા બેનર્જીએ એસઆઈઆર દ્વારા વોટ લૂંટવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું અને તેમાં 90 લાખ મતદારોના નામ યાદીમાંથી બહાર કરી દેવાયા. જે ચૂંટણી પરિણામો સામે આવ્યા તેમાં 294 બેઠકોમાંથી 147 બેઠકો આવી છે કે જ્યાં 25,000થી વધુ મતદારોના નામ હટાવાયા. મમતા બેનર્જીએ ચૂંટણી પ્રચારમાં એસઆઈઆરનો વિરોધ કર્યો હતો, જે 13 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીમાંથી 5,000થી ઓછા મતદારોના નામ હટાવવામાં આવ્યા. ત્યાં ભાજપને સૌથી વધુ લાભ થયો. ભાજપે આ તમામ બેઠકો પર જીત મેળવી લીધી. આપણે બે ઘડી માની લઈએ કે એસઆઈઆરમાં ઘણા બધા નામો રદ થયા. આપને વેસ્ટ બેંગાલની વાત કરું તો 91 લાખ જેટલા નામ રદ થયા અને પાછા વેલિડિટી જોઈ અને ઘણા બધા નામ ઉમેરાયા પણ ખરા. હવે આપણે માત્ર હિન્દુત્વનો એંગલ જોઈએ તો 91 લાખ જે નામ રદ થયા એમાંથી 66 લાખ નામ તો હિન્દુ પરિવારના હતા. એટલે એ મુદ્દો તો ઉડી જાય. આમે ત્યાં મુસ્લિમ વસ્તી 25%ની છે. તો ઓલમોસ્ટ એવું નથી કે કોઈ એક સમુદાયના જ નામ રદ કરવામાં આવ્યા છે. એટલે એસઆઈઆરનો મુદ્દો વિરોધ પક્ષોએ ઉઠાવેલો મુદ્દો છે. અને હકીકતે આપણે જોઈએ તો એસઆઈઆરની પ્રક્રિયા એક શુદ્ધિકરણની પ્રક્રિયા હતી. તમારું નામ કેમ ન નીકળ્યું, મારું નામ કેમ ન નીકળ્યું, એ એક શુદ્ધિકરણની પ્રક્રિયા હતી.
કે જો તમારી પાસે કોઈ આધાર નથી અને એમ છતાંય કોઈને કોઈ રીતે તમે એ મસ્ટરમાં છો ચૂંટણી પંચના, તો તમારે આધાર પુરાવા આપવા પડે. તમને એમ ક્યાં કીધું હતું કે તમે તો ન જ જોઈએ? એવું તો કહેવામાં નથી આવ્યું. જે આધાર પુરાવા આપી નથી શક્યા એના નામ રદ કરવામાં આવ્યા છે, અને રદ થયા પછી જેઓએ આધાર પુરાવા આપ્યા એના નામ પાછા ઉમેરવામાં પણ આવ્યા છે, અને એની સંતોષજનક મુદત આપવામાં આવી. એટલે એસઆઈઆરની જે પ્રક્રિયા છે એની સામે સવાલો ઊભા ન થવા જોઈએ, જેમ ઈવીએમ સામે સવાલો ન ઊભા થવા જોઈએ, એક્ઝેક્ટલી એ રીતે. વાત રહી બાકીના મતદારોની. બાકીના મતદારો તૃણમૂલ કોંગ્રેસને પસંદ કરી શકતા હતા. કોણે પ્રતિબંધ મૂક્યો હતો? મતદારોનો મિજાજ જ બદલાવ માગી રહ્યો હતો. મતદારો કહેતા હતા કે 2011થી અમે અહીં કોઈ પરિવર્તન જોઈ રહ્યા નથી. અમારા બાળકો માટે કોઈ નવા ઉદ્યોગ નથી. જે ઉદ્યોગ છે એને કોઈને કોઈ રીતે પરેશાન કરી અને રાજ્ય બદલવા માટે ફરજ પાડવામાં આવે છે. તો વિકાસના તો ફળ અમને ચાખવા મળતા નથી. બીજું, કેન્દ્રીય સત્તાથી અમારે અહીં જે શાસક પક્ષ છે એ તો અલગ વિચારધારા ધરાવે છે, એટલે કેન્દ્રીય યોજનાઓનો પણ જે લાભ મળવો જોઈએ એ નથી મળી રહ્યો. તો પછી અમે શા માટે કેન્દ્રીય સ્તરે અમારું મન અને હૃદય ન જોડીએ? આથી તેઓએ ત્યાં 15 વર્ષ થયા ભારતીય જનતા પક્ષ છે તોતિંગ મહેનત કરી રહ્યો હતો, એ મહેનતમાં સામેલ થઈ અને એક વિકાસનું સ્વપ્ન જોવાનું મન મનાવ્યું, અને એનું આ પરિણામ આપણે જોયું. ભારતીય જનતા પક્ષની બહુ મોટી નૈતિક જવાબદારી વેસ્ટ બેંગાલમાં બને છે. લોકોએ જે સપનાઓ જોયા છે અને ભારતીય જનતા પક્ષે જે વચનો આપ્યા છે એ બંનેનો આદર થાય એ જોવાની જવાબદારી ભારતીય જનતા પક્ષની છે. વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ ભારતીય રાજનીતિમાં મોટો લટફેર સર્જ્યો છે. છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપે 294 બેઠકમાંથી 200થી વધુ બેઠકો જીતીને બંગાળમાં પ્રથમ વખત પોતાની સરકાર બનાવવાનો માર્ગ સાફ કરી દીધો છે. આ હારને કારણે માત્ર ટીએમસી જ નહીં પરંતુ વિપક્ષી એકતાના પ્રતીક સમાન ઇન્ડિયા ગઠબંધન પર પણ સંકટના વાદળો છવાયા છે. મમતા બેનર્જીએ પોતાની હારને એક કાવતરું ગણાવ્યું છે, જ્યારે ગઠબંધનના સાથી પક્ષોમાં અંદરખાને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભરે રાજનીતિમાં લોકો સેવા કરવા આવે છે એવું માનવામાં આવે છે, પણ જે લોકો રાજનીતિમાં આવે છે તેઓ અનેક વખત એવું કહેતા સંભળાયા હોય છે કે સેવા કરવા માટે પણ રાજકીય પ્લેટફોર્મ હોવું જરૂરી છે. આવું તેઓનું નિવેદન હોય છે. હવે જો તમારે સેવા કરવા માટે રાજકીય પ્લેટફોર્મ જોઈતું હોય તો તમારે સત્તાની સાથે રહેવું પડે. ભારતીય જનતા પક્ષની સફળતાનું વિશ્લેષણ થવું જોઈએ. આ લોકો ફક્ત પોતાની વિચારધારામાં, વર્ષો જૂની વિચારધારામાં, વર્ષો જૂની વોટ બેંકમાં રચ્યા પચ્યા રહે છે. લોકોની નાળ પારખવી ખૂબ જ જરૂરી છે પ્રાદેશિક પક્ષો અને નાના રાજકીય પક્ષો માટે. કોઈ અભ્યાસ કરવો નથી. નિષ્ફળતા આવે તો બીજી વખત ધ્યાન રાખશું કે આ ઈવીએમ હાથવગું ઓજાર છે, આ ચૂંટણીમાં એસઆઈઆર હાથવગું ઓજાર હતું, પોતાની જવાબદારી ખંખેરી નાખે. પણ તમે નિષ્ફળ ગયા છો એના ઘણા બધા કારણો છે. તમારો વાણીવિલાસ પણ એમાં નિમિત્ત હોય છે, તમારો પહેરવેશ પણ એમાં નિમિત્ત હોય છે. અગ્રણી વિરોધ પક્ષના નેતા એનો પહેરવેશ જ લોકોને મનમાં નથી આવતો, ભલે ને ગમે એટલા જ્ઞાની હોય. તમે જ્યારે માની લો એક કથાકાર વ્યાસપીઠ પર બેઠો છે તો એ મારી જેમ ટી શર્ટ પહેરીને કથા નહીં કરી શકે, બરાબર? એક ડૉક્ટર છે તો એ જભો લેંગો પહેરીને સારવાર નહીં ઉતરે લોકોને મનમાં. તમે જે વ્યવસાયમાં છો, તમે જે કારકિર્દીમાં છો એને અનુરૂપ પહેલાં તો તમારે પહેરવેશ રાખવો પડે. અગ્રણી વિરોધ પક્ષના નેતાને આપણે સૌ જોઈએ છીએ, એ આપણા મનમાં એટલે જ નથી ઉતરતા. થોડો ફેરબદલ, યુવા નેતા છે, બધા સમજી શકશે. તો પહેરવેશથી, લોકો સાથેના સંપર્કથી એ વિરોધ પક્ષના નેતા છે. કેટલી વખત ગુજરાત આવ્યા, કેટલી વખત એણે લોકો સાથે સંપર્ક કર્યો. ગુજરાતમાં એણે મહેનત કરવાની છે, કારણ કે એક સમયે ગુજરાત એનો ગઢ હતો અને આજની તારીખે એ ગુમાવેલો ગઢ છે. તો શું હાર માનીને જ બેસી રહેવાનું? કાર્યકરોને પ્રોત્સાહન કોણ આપશે? સ્થાનિક રાજકીય નેતાગીરી તો ટાંટિયા ખેંચમાં પડી હોય છે. તો વારંવાર નિષ્ફળતા છે એમાંથી સફળતા તરફ જવા માટે કેન્દ્રીય નેતાઓએ એની મુલાકાતો વધારવાની જરૂર છે.
નિરાશ થયેલા નેતાઓને એમાં પ્રાણ સિંચવાની જરૂર છે. નહીંતર તો એ ધીમે ધીમે પક્ષથી વિમુખ થતા જશે. અને આપનો સવાલ એ જ છે કે શા માટે નાના પક્ષો અને પ્રાદેશિક પક્ષો છે એ એનું અસ્તિત્વ ગુમાવવાનો ભય સેવી રહ્યા છે. કાર્યકર નિરસ થશે એટલે જ્યાં એને પ્લેટફોર્મ મળતું હશે ત્યાં એ જવાનો પ્રયત્ન કરશે અને માટે પક્ષ બદલવાની એક વાત આવશે. એક એવા ખાનગી અહેવાલો છે કે પશ્ચિમ બંગાળમાં ગઈકાલે જ 18 જેટલા ધારાસભ્યોએ ભારતીય જનતા પક્ષનો સંપર્ક શરૂ કર્યો છે. ચૂંટાયેલા છે. લોકોએ એને વિરોધ પક્ષમાં બેસવાનો ચુકાદો આપ્યો છે, જનમત આપ્યો છે. અને લોકોના હજી તો એક દિવસ પહેલાંના જનમતને અવગણી અને તમે સત્તાની સાથે રહેવા માટે પ્રયત્નશીલ છો. તો જ્યાં સુધી વિરોધ પક્ષો મનોમંથન નહીં કરે, સુધારાલક્ષી અભિયાન હાથ નહીં ધરે, લોકોની નાળ પારખવાનો પ્રયત્ન નહીં કરે, પોતાની વર્ષો જૂની પરંપરાઓને જો વળગી રહેશે તો હજુ આથી પણ ખરાબ પરિણામ વિરોધ પક્ષોએ અને સ્થાનિક કે પ્રાદેશિક પક્ષોએ ભોગવવાનું આવશે. બંગાળ જેવા મોટા રાજ્યોમાં હાર મળ્યા બાદ હવે ઇન્ડિયા ગઠબંધન પાસે હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને કેરળ જેવા ગણ્યા ગાંઠિયા રાજ્યો જ બચ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓ ત્યારથી જ 2027માં 300 થી 400 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો ગઠબંધનના સાથી પક્ષો આ રીતે એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરતા રહેશે તો ભવિષ્યમાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે. બંગાળની જનતાએ હિંસા અને ભ્રષ્ટાચાર વિરોધી મતદાન કર્યું હોવાનું જણાય છે, જે તમામ વિપક્ષી નેતાઓ માટે એક ચેતવણી સમાન છે. આ 5 રાજ્યોની ચૂંટણી માત્ર રાજ્યની સરકાર બદલવાની ચૂંટણી નહોતી, પરંતુ દેશની આગામી રાજનીતિની દિશા નક્કી કરનાર મોટી ચૂંટણી સાબિત થઈ છે. હવે જોવાનું રહેશે કે આ પરિણામોની અસર આગામી લોકસભા ચૂંટણી પર કેટલી પડે છે. તો હાલ અમારા વિશેષ કાર્યક્રમ ખબર દુનિયાનીમાં આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.